અને મને એમ કે હું આમ આદમીનો માણસ છું, મારું કોઈ કાંઈ નહીં ઉખેડી લે એમ કે કેમન સાબીર લઈ જા, પણ મને એને તાવીજ કરાવું તો કે હિન્દુમાંથી મુસલમાન બનાવી શીખ્યો હું. તો છોકરીઓનો ટાર્ગેટ છે વાળા केवल बलात्कार नहीं, बहन के गुप्तांग पर भी मार मारा गया। હું આપવાળો છું, પોલીસ કે કોઈ પણ મારું કંઈ નહીં બગાડી શકે. આ શબ્દો છે રાજકોટના એક રિક્ષા ચાલક જુબેર કાસમ કુરેશીના, જે એક હિન્દુ મહિલાને ડરાવી ધમકાવીને 4 વર્ષ સુધી તેનો બળાત્કાર કરતો રહ્યો. આખરે મહિલાએ વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કર્યો અને હિન્દુ કાર્યકર્તાઓએ તેને બચાવી લીધી. મહિલાના મોઢે સાંભળો તેની દર્દભરી આપવીતી. 4 વર્ષ પહેલા અમે મંદિરે ગયા હતા, રિક્ષા ભાડે બાંધી હતી. મંદિરેથી ને આવ્યા અમે, એટલે મેં એને 500 રૂપિયા ભાડું ઠેરાવ્યું હતું, એ આપ્યું. પછી કે હું મંદિરે જવાનું ભાડું નથી લેતો. પછી 1:15 વાગે એ ઘરે આવ્યો. ઘરે હું એકલી હતી, બળજબરીપૂર્વક આ બધું કર્યું. એનું નામ જુબેર કાસમભાઈ છે. પછી 1:15 કે મારી ઘરે આવ્યો, બંગો દઈને વિડીયો બનાવ્યો અને આ બધું મારી હારે ન કરવાનું એને કર્યું છે. પછી અવારનવાર આવતા શીખી ગયો તો એ વિડીયોના માધ્યમથી મને બ્લેકમેલ કરતો હતો, ગમે ત્યારે મારી નાખવાની ધમકી આપે, પૈસા માંગતો હતો, ઘરની બહાર મને નો નીકળવા દેતો, મારું જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું હતું. નહોતું કે જઈ વખતે મેં 2 વાર પોલીસ ચોકીએ હું ગઈ હતી. અહીંયા પોલીસ વાળા એની હારે વાત કરી લે અને એને જવા દે, હા નહીં જાઉં નહીં કરું, પાછા હતા એની થઈ જાય એટલી દીવા. એટલે કોઈની બીક નથી. એ મને કે બન સાબીરે લઈ જા તો તાવીજ પહેરાવા. મેં કીધું હું મરી જાઉં તો હું તાવીજ તો પહેરીશ જ નહીં. આ વર્ષથી અમે એનો એટલો માનસિક ત્રાસ સહન કર્યો છે, એનો એટલો ભાર ખાધો છે, એના ઘરનાઓને એટલી વાર કેવરાવ્યું છે સમજાવવાનું કે આને સમજાવો, પાછો વારો એ પાછો જ નથી વળતો, નથી કાંઈ કરતો. હું એમ કહું એ આપણી હિન્દુની બેન દીકરીઓને કેટલીને મારી આમે લઈને ફરે છે ને રખડે છે. મારા ઘર આગળથી ખુદ રિક્ષામાં બેહાડીને નીકળે. મારા ઘર આગળથી ખુદ રિક્ષામાં બેહાડી નીકળે અને મને એમ કે હું આમ આદમીનો માણસ છું, મારું કોઈ કાંઈ નહીં ઉખેડી લે એમ કે. એટલે રાજકીય પાર્ટીનું નામ લેતો હતો, એવી ભાઈ નથી ખબર, આમ આદમી પાર્ટીનું નામ લેતો હતો. હા એમ કે હું આમ આદમીનો માણસ, પણ શું આમ આદમી મને તો એ નથી ખબર પડતી. શું એણે ધર્માંતરણનો પ્રયાસ કર્યો હતો તમારી સાથે? હા મને કે બન સાબીરે લઈ જા, પણ મને એને તાવીજ કરાવું તો મેં કીધું તાવીજ એને 100 છોકરીઓનો ટાર્ગેટ છે વાળા હિન્દુમાંથી મુસલમાન બનાવી શીખ્યો હું. એવી મને ધમકી એને કેટલી વાર કીધું છે. તમે આ યાતના માટે કેવી રીતે સંપર્કમાં આવ્યા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની? એક ભાઈના નંબર આવ્યા, એ ભાઈએ મારી હારે વાત કરી તો એ ભાઈના નામની તો મને ખબર નથી. પછી રવિન્દ્રભાઈનો ફોન આવ્યો, પછી આ કૌશિકભાઈનો ફોન આવ્યો, પછી કૌશિકભાઈએ મને આમાંથી બહાર કઢાવી. પછી કૌશિકભાઈ મને સીપીએ કમિશનરે લઈ ગયા હતા. કમિશનરે લઈ ગયા ત્યાંથી પછી કેસને ગુનો દાખલ કર્યો. પોલીસવાળાથી નથી બીતો, એ કોઈથી બીતો જ નથી. કયા પ્રકારની ન્યાયની અપેક્ષા છે તમારે? શું ન્યાય જોઈએ છે? એને ભાઈ મને એનામાંથી છોડાવો, બસ હું કાંઈ નથી કહેતી, પણ ખાલી એનામાંથી છોડાવો. વીએચપીના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ પણ આ બાબતે મોટા ખુલાસા કર્યા છે. राजकोट की जो यह घटना हमारे सबके सामने आई है, वो बहन ने सोशल मीडिया के माध्यम से विश्व हिंदू परिषद का संपर्क किया. हमारी राजकोट विश्व हिंदू परिषद बजरंग दल की शाखा प्रशाखाओं ने इस विषय को ध्यान में लेते हुए यह पीड़िता बहन का संपर्क किया. संपर्क करते हुए जो जानकारी मिली, 4 साल से यह बहन इनका भोग बन रही थी. बार बार ब्लैकमेलिंग करते हुए जब पहली बार मिलना हुआ तो गलत वीडियो उतार करके इस वीडियो के माध्यम से यह बहन को ब्लैकमेल करते हुए बार बार बलात्कार करने की घटना सामने आई है. केवल बलात्कार नहीं, बेरहमी से यह बहन को पीटा गया है. पीटा गया उतना ही नहीं,
बहन के गुप्तांग पर भी मार मारा गया है। ऐसी सारी घटना विश्व हिंदू परिषद के कार्यकर्ताओं के सामने आई। यह बहन पुलिस का संपर्क कर रही थी, लेकिन वह मुसलमान कह रहा था मैं आम आदमी पार्टी का हूं। यह बहन स्वयं बता रही है। आम आदमी पार्टी की बात करते हुए कहता था कि आपसे कुछ नहीं होगा, पुलिस मेरी जेब में है। बार बार यह बहन ने वहां थाने में एफआईआर दर्ज करवाने के लिए प्रयास किए, थाने में एफआईआर नहीं ली। मैं धन्यवाद करता हूं राजकोट के पुलिस कमिश्नर का। हमारे कार्यकर्ताओं की कौशिकवी वगैरह टोली वहां पहुंची। राजकोट के कमिश्नर ने इनिशिएटिव लेते हुए दबाव नीचे तक दिया और एफआईआर दर्ज हो गई। હાલ આરોપી પોલીસની પકડમાં છે અને મહિલા પણ સુરક્ષિત છે, પણ હજુ આવી કેટલી હિન્દુ મહિલાઓ આવા જેહાદી જુબેરોના જાળમાં ફસાયેલી હશે એ વિચારવાની વાત છે। જય હિન્દ।